26 तत्र पश्य स्थितान् पार्थ पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीस्तथा स्वशूरान् सुहृदश्चैव सेनायोरुभयोरपि તેનો અર્થ છે ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો ને સસરાઓ તેમજ સૂર્યદોને જ જોયા. શ્લોક નંબર 27 એટલે કે 27. તાન સમીક્ષ્ય સ કૌંતેય સર્વાન બંધૂન અવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિત બ્રવીત. તેનો અર્થ છે તે ઉપસ્થિત સગડા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિશાલ કરતા આ વચનો બોલ્યા. નંબર 28 એટલે કે 28. દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતા સિદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ. તેનો અર્થ છે હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. એટલે કે 29. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. તેનો અર્થ છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. નંબર 30 એટલે કે 30. ગાંડીવં સ્ત્રંસતે હસ્તા ત્વચૈવ પરિરદતે. ન ચ શોકનમ્યવસ્થાતુ ભ્રમતીવ ચ મે મનઃ. તેનો અર્થ છે હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. થેન્ક યુ.